નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજથી આસો સુદ એટલે કે શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે અને નવરાત્રીમાં ખાસ કરીને શ્રદ્ધાળુઓ શક્તિપીઠોમાં દર્શને ઉમટી પડતા હોય છે. આજે અંબાજી મંદિરમાં 7:30 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને મેળા બાદ ફરી એકવાર અંબાજી મંદિર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આજે નવરાત્રીને લઈ નિજ મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હતી. આ ઘટ સ્થાપન વિધિમાં અધિક કલેક્ટર અને વહીવટદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે ઘટ સ્થાપન વિધિમાં જ્વારા વાવવાનું વિશેષ મહત્વ હોય છે અને ઘટ સ્થાપનાની પૂજા વિધિ કર્યા બાદ મંગળા આરતી બાદ ફરી ઘટ સ્થાપનાની વિશેષ આરતી કરવામાં આવી હતી. મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજે જણાવ્યું હતું કે સમુદ્ર મંથન વખતે જે કુંભ બહાર આવ્યો હતો ને તેની પૂજા કરાઈ હતી તે પરંપરા આજે પણ નિભાવવામાં આવે છે. આજે જે ઝવેરા વાવવામાં આવ્યા છે તે અષ્ટમીના રોજ ઉત્થાપન વખતે તેનો વિકાસ જોઈ આગામી વર્ષ માટે વરસાદ અને સુખાકારીનો વર્તારો નીકળતો હોવાનું જયશીલભાઈ ઠાકર ભટ્ટજી મહારાજ મંદિર અંબાજીએ જણાવ્યું હતું. જોકે અધિક કલેક્ટર અને વહીવટદારે માહિતી આપતા જણાવ્યું હતું કે એકવાર 51 શક્તિપીઠ મંદિરોમાં જ્યાં વિશ્વભરમાં ગરબા ગવાય છે તેવામાં અંબેના મૂળ સ્થાને આજે આ ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી છે ને ખેલૈયાઓને ચાચર ચોકમાં ગરબા રમવાનો ભારે ઉત્સાહ હોય છે. તે પણ આજે રાત્રિના 9 કલાકે મંદિર મંગલ થયા બાદ ગરબાની રમઝટ જામશે. જે આ વખતે સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે ખેલૈયાઓ ગરબાની મોજ માણી શકશે, તેમાં કૌશિક મોદી, અધિક કલેક્ટર અને વહીવટદાર અંબાજીએ જણાવ્યું હતું.